ગાંધીએ વોટ ચોરીનો કહેવાતા આક્ષેપ સાથે જે આખું પ્રકરણ ખોલ્યું, અમિતભાઈ ચાવડાથી માંડીને બધાને પછી જ કેમ લાઈટ થઈ? જો વોટ ચોરી થઈ જ છે દાખલા તરીકે, તો તમને પેલા ખબર કેમ ન પડી? દરેક રાજકીય પક્ષ પાસે પોતાના પોલિંગ એજન્ટ હોય છે, દરેક રાજકીય પાર્ટી પાસે. અને ચૂંટણી પંચ જ્યારે ચૂંટણીની યાદી તૈયાર કરે, છાપામાં આવે, આપણે બધા નોંધ નથી લેતા. એટલે સામાન્ય પ્રજા કે બધા ઇન્ક્લુડિંગ આપણા સહિતના આપણે એમને કઈ સમજાય મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ એવું જયારે છાપામાં આવે ને, કોઈ ભોજ્યોભાઈ નોંધ ન લે. એમ કે હશે કે ચૂંટણી મુટણીનું આપણે બધા બે ફિકરાય બહુ, અને પછી જેથી માથે પડે ઓ મરી ગયા એવું કરવાની ટેવ વાળા છીએ. તો મતદાર સુધારણા યાદીનું જ્યારે શરૂ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ હોય, એવી રીતે કોંગ્રેસ, આમ આદમી, અપક્ષ ઇત્યાદિ, અથવા તો સપા ખપા જેટલા લોકોને લડવું હોય એ લોકોએ એના પોલિંગ એજન્ટો જે છે એને સીધું કોન્ટેક્ટ શું કામ ચૂંટણી પંચના અધિકારીઓને ન કરે? ચૂંટણી પંચના અધિકારી બધા દિલ્હીથી આવે એવું નહીં, અહીંયા જિલ્લા રજિસ્ટ્રારથી જિલ્લા કલેક્ટર બધા ચૂંટણી અધિકારી જ કહેવાય. એનું એક મેકેનિઝમ હોય. તો તે દિવસે તમારે કેવું જોઈએ ને કે ભાઈ જુઓ, मैं 100% प्रूफ के साथ बोल रहा हूँ, ठीक है? और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया, पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है. ગુજરાતમાં 52,000 બૂથ છે, ટોટલ બૂથ 52,000, 52,000. એક બૂથમાં 800 થી 1200 મતદાર હોય છે એક બૂથમાં, રાઈટ? 1200 થી વધુ પડે એટલે બૂથ બદલાઈ જાય. હવે એમાં તમારે એટલે કે દરેક પક્ષે જયારે ચૂંટણી અધિકારી લોકો શું કરે, પેલા કાચી એક યાદી પડે એક નંબરના બૂથમાં, એ તમને કે ભાઈ આ 800 જણાનો મતદાર હતા, એમાંથી કાં તો 700 રહ્યા અથવા તો 1200 થયા. 800 માંથી કહું છું, 700 કે 1200 થયા. અને એ કાચી યાદી જે તે પક્ષના લોકોને બોલાવીને આપવામાં આવે કે જુઓ ભાઈ આ વોર્ડમાં આટલા વધ્યા ને આટલા ઘટ્યા. શું છે એ કે હશે, આવે એટલે નાખો વખારમાં, હશે નાખો વખારમાં. કોઈ તપાસ કરતું નથી કે ભાઈ 800 ના 1200 કે હશે. કોક આવલા છે ને બિરબલ ની જવાબ છે એના જેવો. અકબરે પૂછ્યું બિરબલ ને કે આપણા રાજ્યમાં કાગડા કેટલા? કે 71,593. એક સેકન્ડમાં કહી દીધું. બોલો કે ગજબ કેવાય ભાઈ. એ કે વધારે નીકળે તો કે મહેમાન આવ્યા હોય ને, તો કે ઓછા નીકળે તો બહારગામ ન ગયા હોય. એટલે આનું શું કરી લેવું? આ એના જેવું છે. કોંગ્રેસ થી માંડીને બધાને જયારે યાદી આપી કે ભાઈ એક નંબરના બૂથમાં 800 ની જગ્યાએ હવે 900 મતદાર થયા છે, અથવા તો 1200 ના 1100 થયા છે, હશે બહારગામ ગયા છે, મરી ગયા છે, જીવતા છે, બહારગામ થી આવ્યા છે નોકરી, કોઈએ નોંધ ન લીધી. સાંભળો, પછી આવ્યા પરિણામ આવ્યા મહારાષ્ટ્ર માંડીને બધે. પછી રાહુલ ગાંધીને પણ એલર્ટ, એને લાઈટ થઈ. કોકે કીધું બુદ્ધિપૂર્વક કે ભાઈ જુઓ આમાં તો ગપલો છે. શું ગપલો છે? એક જ મકાનમાં 700 જણા રહીએ, સરનામું એક જ, મતદાર 700, તો 700 હોય ક્યાંય, એટલે લાઈટ થઈ. હવે જુઓ કેવો ડખો હાલે છે તમને. આ બહુ સમજ્યા જેવું કમઠાણ છે. હવે લાઈટ થઈ એટલે પહેલી દ્રષ્ટિએ તો તમારા આપણને સાંભળતા છે એને એમ લાગે કે ઓહો મોટું કૌભાંડ પકડ્યું, 800 જણા એક ઘરમાં રે કોઈ દી. પણ વાત હું છે તમને કહું, એ ખોટું છે. કઈ રીતે છે અત્યારે તમને કહું. અને અન્વેષણાત્મક એટલે સંશોધનાત્મક સ્થળ ઉપર જઈને મેળવેલી વાતો છે. શું છે? એક ગામમાં જઈને પૂછ્યું ભાઈ તમારે ત્યાં એવું કયું ખોરડું છે જેમાં 70-80 જણા રહેતા હોય? મતદાર યાદીમાં તો લખ્યું સરનામું એક જ છે, લાવો તમે મને આપો, એ કયું ખોરડું છે? એટલે ઓલા બધા જે ગામના ગોંદરે બેઠા ભાભલાઓ એને કીધું કે આવું હોય કઈ, અમારે તો 8-10 જણા માંડ રહે ઘરમાં, 80 જણા કોઈ એવું મકાન તો છે જ નહીં. અરે કે આ રહ્યું ચૂંટણી પંચ પાસે યાદી છે, જુઓ વાંચો, બધાના સરનામા હરખા છે. અરે હા કે એમાં તો પછી હું અધિકારીને પૂછ્યું, એને શું કીધું કે ભાઈ આવું કઈ છે નહીં. અમે લોકો જયારે મતદારોની યાદી તૈયાર કરવા જઈએ ત્યારે કેટલાક ઝૂંપડા હોય, કેટલાક મકાન હોય, એની પાસે વેરા બિલ હોય કે ન હોય, પણ એટલે અમે એની પાસે મકાનનો નંબર ન હોય, સત્તાવાર કઈ નંબર હોય નહીં. એટલે અમે યાદ રાખવા માટે તેને કે એક નંબર લખો ને, હમણાં ગમે નંબર આપી દો. ખબર ન હોય તો ગામમાં પેલા શું થતું એ તમે જોજો. એક હરખી જન્મ તારીખ મોટા ભાગના ની આવે છોકરા. હું વર્ષો પહેલાની વાત કરું. અત્યારે તમે જો ગુજરાત વિધાનસભાના એટલે ધારાસભ્યો અને મંત્રીઓ, તમે એની તારીખનું લિસ્ટ જોઈ લેજો. 20, 35, 40 જણા કે બધાને એક જ દિવસે જન્મ, એવું નથી હોતું. ડખો હું છે તમને કહું. એ જમાનામાં માવતર અભણ હતા એટલે શું કરે, મારા છોકરાને ભણાવજો એમ કરીને મૂકી આવે માસ્તર ની ત્યાં નિહાળે મૂક્યો. તો માસ્તર શું કરતા કે ભાઈ દાખલ તો કરવો ને. હવે એને પૂછે કે તારીખ, એ જમાનામાં ક્યાં કોઈને તારીખ બારીખ કઈ હતું? એ શું કે ભાઈ અંધારી અમાસ હતી તેથી હતો. હવે એ શું કરી લેવું? અને કાંક શું કે આ કેદી જન્મ થયો કે લે આપણે લુંભાભાઈ ની ગાય છે એ નથી વ્યાણી, તેથી મારા છોકરા. હવે લુંભાભાઈ ની ગાય વ્યાણી હોય ને છોકરાને કેમ તારીખનો મેળ કરવો? એટલે માસ્તર શું કરતા કહું, માસ્તર શું કરે એને હું જે એ પ્રમાણે તારીખ નાખી દે. એક 6 છોકરા આવે 6 ની એક હરખી. તમે આપણા વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીના જુઓ, એક તમે જો અહીંયા અકીલા દૈનિક રાજકોટથી બહુ વિખ્યાત દૈનિક છે, તમે જોજો આજનો જન્મદિવસ છે મંત્રીનો આવે ને 15-20 જણાનો આવે, 15 મંત્રી 15 ધારાસભ્યો બધા એક જ જન્મમાં. એટલે એવું ન હોય, ડખો હતો. પણ માસ્તર કારણ કે જૂના જમાનાના છે એટલે એની તારીખ હરખી નાખી દે. એવી રીતે બિહારથી માંડીને બધી જગ્યાએ જ્યાં દિવ્ય ભાસ્કરે પણ સંશોધન કર્યું, ચૂંટણી પંચે પણ દાવો કર્યો કે ભાઈ એવું નથી કે એક રૂમમાં 80 જણા રહે છે.
પણ હવે અમલદારોએ યાદ રાખવા માટે, કારણ કે મકાનનું નામ નથી એટલે બુદ્ધિપૂર્વક કે ભાઈ એક નંબર રાખો ને, હવે એમ XYZ આપણે કહીએ છીએ ને એની જેમ તો નંબર રાખ્યો, એમાં બધા એક જ નંબર આવતા ગયા, મતદારોનું યાદી બનાવતા ગયા, એક નંબરમાં આટલા 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 આટલા, એમાં 700 જણાની વાતો આવે. આવું અનેક જગ્યાએ થયું. એટલે ડખો એક તો ઈ છે. બીજું કે કોંગ્રેસના લોકો હાવ પાછા ખોટા છે એમ નથી કહેતા, કેટલીક શંકાસ્પદ વાતો તો છે, એમાં ના નહીં. એક કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કીધું કે એના એક સંબંધી છે, એના બનેવી કે એ સમથિંગ ઓફ થઈ ગયા, તો પણ એનું 3 જગ્યાએ નામ છે ને મત તો પડતા જ હતા. એના પત્નીશ્રીએ એને કીધું કે ભાઈ સાહેબ આ તમારા બનેવી ઓફ થઈ ગયા, દેવ થઈ ગયા, અને એટલા વર્ષ થયા છતાંય મતદાનમાં મત તો થાય છે, એટલે કાંઈક લોચો છે. એ તો છે, હાવ ચૂંટણી પંચે દૂધે જોયેલું છે એમની ક્યાંક લોચો, ભલે ટેકનિકલ તો ટેકનિકલ છે તો ખરું. કારણ કે એક તમને કહું બેન, ક્યારે એક વસ્તુ કોઈએ સમજી નથી. દાખલા તરીકે ચૂંટણી પંચ એક આરે 5-10 હજાર 500 કે 1000 માણસ ક્યાંક વધારી દે, બે ઘડી માન લ્યો, ઓકે હાલો, પણ તમે એને ભાજપને જ મત આપશે એ કેમ ખબર પડે? તમે કલ્પના તો કરો, બધા જ લોકો ભાજપને જ મત આપી દે હે, એવું કેમ હોય? મત તમે, મારું નામ છે, તમે મને અહીંથી લઈ જાઓ, ત્યાં અંદર કોને મત આપો તો મારી મનની મરજી છે ને. અને બીજું કે તો એક ભૂલ જો માન્યો કે ઈ લોકોનો અપરાધ છે, તો પક્ષની ભૂલ પણ છે ને, વિપક્ષોની, કે તમે પણ તમારા પોલિંગ એજન્ટ થી માંડીને તમે કઈક વ્યવસ્થા ન કરી તો માથાકૂટ થઈ ને. તમે એલર્ટ રહ્યા હોત તો જે દિવસે તમને કીધું હોય કે એક બૂથ ઉપર 700 અને 800 થી 1200 જણાને બદલે હવે 900 થી 1100 થયા, તો તમારે તપાસ કરવી જોઈએ ને. અને તપાસ કરવી તો બધું મેળ પડી જાય. એટલે હવે કોંગ્રેસે એક જન મિત્ર, કોંગ્રેસનું છે જન મિત્ર એને નામ આપ્યું છે, ટૂંકમાં એક લેડીઝ એક મહિલા, ઈ લોકોને એ લોકો બૂથ દીઠ હવે મોકલવાની શરૂઆત કરી છે કે ભાઈ સ્ત્રી ને પુરુષને તમે બધા ગણો કેટલા મતદારો છે, સુધારા વધારા હોય તે. એટલે જે વોટ ચોરીનો મામલો જે અમિત શાહે હમણાં ઉઠાવ્યો ગુજરાતમાં, એને કીધું CR પાટીલના મતક્ષેત્રમાં 10-15 હજાર અને બીજે ક્યાંક છે, એમ કરીને આખા 60,000 અને આખા ગુજરાતમાં 65 લાખ મતદારોનો ઘપલો છે. એ ઘપલો આમ ટેકનિકલ છે, તમને ટેકનિકલ પ્રોબ્લેમ અને વાસ્તવિકતામાં ફેર હું તમને એક સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ. તો મિત્રો, જો ખરેખર વોટની ચોરી થતી હોય તો મતદાર સુધારણા દરમિયાન તમે શું કરી રહ્યા હતા? અને સૌથી મોટો સવાલ, ચોરી થયેલ વોટ ભાજપે જ ગયો છે એ આપણે કેવી રીતે માની લઈએ? રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણીની પ્રક્રિયા સામે વોટના ચોરીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે હવે જગદીશ મહેતાએ કેટલાક સીધા સવાલો ઉઠાવ્યા છે. જગદીશ મહેતાનો સવાલ એ છે કે જો ભાજપ મતદાર યાદીમાં ગેરનીતિ કરીને વોટ ચોરી કરે છે, તો મતદાર યાદીની સુધારણા અને ચકાસણીની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેમ એટલી સક્રિયતા જોવા મળતી નથી? કારણ કે મતદાર યાદી માત્ર ચૂંટણીના દિવસે જ બનતી નથી, પરંતુ મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ સુધારવા અને સરનામું બદલવા કે નામ અંગે વાંધો નોંધવાની જેવી પ્રક્રિયાઓ ચૂંટણી પહેલા જ ચાલતી હોય છે. તો પછી સવાલ એ છે કે જો તમને લાગે છે કે મતદાર યાદીમાં ગેરનીતિ થઈ છે, તો એ સમયે તેનો વિરોધ કેમ ન કરવામાં આવે? જગદીશ મહેતાએ રાહુલ ગાંધીને કહે છે કે માત્ર ચૂંટણી પછી વોટ ચોરી થઈ છે એવો આરોપ લગાવવાથી સવાલ પૂરો થતો નથી. સવાલ એ છે કે ગેરનીતિ ક્યારે થઈ, ક્યાં થઈ, કોણે કરી, કેટલા મતદારોને અસર થઈ અને સૌથી મહત્વનું, તેનો સીધો ફાયદો કોને થયો? અહીં જગદીશ મહેતાએ વધુ એક મહત્વનો સવાલ કર્યો છે કે ધારો કે મતદાર યાદીમાં કોઈ ગેરનીતિ થઈ હોય, તો એ ગેરનીતિનો અર્થ આપોઆપ એવો થઈ જાય છે કે એ મત ભાજપને જ મળ્યો છે? આ વાતનો પુરાવો શું છે? કારણ કે કોઈ મતદારનું નામ ખોટી રીતે ઉમેરાયું હોવાની વાત અલગ છે અને પોતાની વ્યક્તિએ કોને મત આપવો એ વાત અલગ છે. મતદાન એ ગુપ્ત હોય છે, એટલે કોઈ અનિયમિતતા મળી આવે તો તેની તપાસ થવી જોઈએ, પરંતુ અનિયમિતતા જોઈએ એ મત ચોક્કસ ભાજપને જ ગયો હોય એવું માની લેવું યોગ્ય નથી. આ ચર્ચાનો વિષય છે. જગદીશ મહેતાએ આ જ મુદ્દો રજૂ કર્યો છે અને તેમને કહેવું છે કે જો રાહુલ ગાંધી પાસે વોટ ચોરીના ચોક્કસ પુરાવા હોય, તો તે પુરાવા સાથે જવાબદાર વ્યક્તિ, પ્રક્રિયા, અસરગ્રસ્ત મતદારો વિશે સ્પષ્ટ માહિતી સામે આવવી જોઈએ. બીજી તરફ રાહુલ ગાંધી અગાઉ મતદાર યાદીમાં ડુપ્લિકેટ એન્ટ્રી, ખોટા સરનામા અને અન્ય પ્રકારની ગેરનીતિઓ અંગે આક્ષેપો કરી ચૂક્યા છે. એટલે આ સમગ્ર મુદ્દામાં એક વાત સ્પષ્ટ છે, આક્ષેપો એક બાજુ છે અને તેના પુરાવા એક બાજુ છે. જગદીશ મહેતા હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક રાજકીય સવાલ પૂછે છે. જો તમને મતદાર યાદીમાં ગેરનીતિની શંકા હોય, તો સુધારણા દરમિયાન તમારી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ દરેક વિસ્તારની યાદી તપાસવી જોઈએ કે નહીં? કારણ કે લોકશાહીમાં માત્ર જીત્યા પછી કે હાર્યા પછી સવાલ ઉઠાવવો પૂરતો નથી. ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન પણ દરેક રાજકીય પક્ષોએ જવાબદારી રહે છે કે તેઓ પોતાના મતદારના નામ, મતદાર યાદી અને જરૂરી સુધારાઓ અંગે સક્રિયતા રહે. અને હવે આખો મુદ્દો એક જ સવાલ પર આવીને અટકે છે, જો વોટ ચોરી થઈ હોય તો એ ચોર કોણ હતો અને એ
વોટ કોને મળ્યો તેનો પુરાવો ક્યાં છે? આ સવાલ જવાબ જો પુરાવા સાથે મળે તો તેની ચર્ચા વધુ ગંભીર બને, પરંતુ જો માત્ર શંકા કે રાજકીય આરોપ હોય તો સામે પક્ષ પણ સવાલ પૂછશે જ. આથી રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ પર જગદીશ મહેતાના સવાલો વચ્ચે હવે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ શકે છે. તમને શું લાગે છે? જો મતદાર યાદીમાં ગેરરીતિની શંકા હોય તો રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા જ દરેક મતદાર યાદી તપાસવી જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો, આભાર.